જય કિશનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા વડોદરા ખાતે પ્રથમવાર વડોદરા મુદ્રા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવ દરમિયાન વડોદરાના નગરજનો પોતાની પાસે રહેલા જૂના સિક્કા, ચલણી નોટો તેમજ એન્ટિક વસ્તુઓ એક્સચેન્જ કરી શકે એ માટેનો મોટો મૂકવામાં આવ્યો હતો। જય કિશનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા તારીખ 21, 22 અને 23 નવેમ્બર 2025ના રોજ કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ હોલ, નવાપુરા, વડોદરા ખાતે પ્રથમવાર વડોદરા મુદ્રા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવ દરમિયાન વડોદરાના નગરજનો પોતાની પાસે રહેલા જૂના સિક્કા, ચલણી નોટો તેમજ એન્ટિક વસ્તુઓ એક્સચેન્જ કરી શકે છે એવો મોકો મૂકવામાં આવ્યો હતો। આ ઉત્સવનો મુખ્ય હેતુ શહેરના નાગરિકો રૂબરૂ મુલાકાત કરી તેમની મરજી પ્રમાણે સંપૂર્ણ પારદર્શક રીતે એક્સચેન્જ કરે તે માટે આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રદર્શનમાં દેશના અનેક રાજ્યોમાંથી જૂના ચલણી સિક્કાઓ તથા નોટોનું પ્રદર્શન તેમજ એક્સચેન્જ કરતા વેપારીઓ દ્વારા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા। આ આયોજન દ્વારા આયોજકોનો મુખ્ય હેતુ નાગરિકોને દેશી રજવાડાના ઐતિહાસિક સિક્કા, બ્રિટિશ સમયની નોટો, સિક્કા તથા અનેક દુર્લભ એન્ટિક ખજાનાનું મનમોહક પ્રદર્શન નિહાળવાનો અવસર પ્રાપ્ત થાય। ભારતના પ્રાચીન વારસા અને આર્થિક સંસ્કૃતિને જન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ હર ઘર સ્વદેશી, ધર ધર સ્વદેશીના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને આત્મનિર્ભર ભારતના માર્ગે સમાજને પ્રેરણા આપે છે। નાગરિકોને આ ઉપરાંત ઘણી બધી જાણકારી આપવામાં આવી તથા યુટ્યુબમાં આવતા ફેક વિડીયોની ખોટી વાતોમાં ન ફસાવા સમજાવવામાં આવ્યા હતા। મુદ્રા ઉત્સવ બરોડામાં 2025 અમે જે યોજેલો છે 15 વર્ષ પછી। આ મુદ્રા ઉત્સવ પબ્લિક માટે એટલે યોજ્યો છે કે જે વ્યક્તિઓને પ્રોપર ખબર પડે કે સિક્કાની શું મૂલ્ય હોય, સિક્કા કયા સાચા છે, કયા ખોટા છે। જે ખોટા સમાચાર લોકો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એ માધ્યમથી જે ફેલાઈ રહ્યા છે એનાથી પબ્લિકને અવેર થાય કે એ લોકો ખોટા પૈસા બરબાદ ના કરે અને કોઈ પણ જગ્યાએ એમના પૈસાના એડવાન્સ આપી અને એડવાન્સ જે કહેવાય ને આપણે રજિસ્ટ્રેશન ફી ભરી અને છેતરાય નહીં। બીજી વસ્તુ, આ લોકોને નોલેજ હોતું નથી। 1 રૂપિયાના સિક્કાના કે છે 1 લાખ આવશે, 2 લાખ આવશે, પણ આ માધ્યમથી લોકોને અવેરનેસ કરવા માટે આ એક્ઝિબિશન યોજાયેલું છે। અહીંયા લોકોને ખરેખર ખ્યાલ આવે કે અમારા ઘરમાં મૂલ્યવાન સિક્કા પડ્યા છે કે નથી પડ્યા અને આગળ આનું મૂલ્ય શું આવવાનું છે, શું નથી આવવાનું। અહીંયા અમે લોકોએ ટોટલ 34 સ્ટોલ રાખેલા હતા જે પૂરેપૂરા ભરેલા છે અને એ સ્ટોલવાળા બધા આખા ઇન્ડિયામાંથી અલગ અલગ જગ્યાએથી સ્ટોલ મેમ્બર્સ આવેલા છે જે લોકોએ એમની પ્રદર્શની વસ્તુઓનું એમણે પ્રદર્શન કરેલું છે અને એ લોકો જેટલા પણ આવ્યા છે એ લોકો વસ્તુ ખરીદી બી રહ્યા છે અને અમુક વસ્તુઓને આપી રહ્યા છે જેનાથી લોકોને નોલેજ મળે। કયા દેશની મુદ્રાઓ આખા વર્લ્ડની મુદ્રાઓ છે। અહીંયા રેર વસ્તુઓ વધારે છે, 100 વર્ષ જૂની, 200 વર્ષ જૂની, 500 વર્ષ જૂની, એ બધી મુદ્રાઓ સિવાયના આર્ટિકલ્સ, એન્ટિક્સની અમુક વસ્તુઓ જે હોય એ બધી વસ્તુઓ અહીંયા શો અમે કરેલી છે। મારું નામ નિસક દેસાઈ છે। હું પ્રોપર અમદાવાદથી છું। હું આ વસ્તુનું 35 વર્ષથી કરી રહ્યો છું અને મને આનું થોડું ઘણું નોલેજ છે। હજુ પણ 35 વર્ષમાં પણ પૂરું નોલેજ થયું નથી મને। આ આપણે વડોદરા મુદ્રા ઉત્સવ જે આયોજિત કર્યું છે એ આમ જનતા માટે રાખ્યું છે કેમ કે યુટ્યુબર અને આ જેટલી પણ સોશિયલ મીડિયા સાઇટ છે એની ઉપર છે ને લોકો છેતરે છે, એ બધું ના થાય। અહીંયા લોકોને જાણવામાં ખબર પડે કે જૂના ઐતિહાસિક સિક્કા શું હોય, જેમ કે અકબરના છે, જેમ કે અશોક મૌર્યના છે, એન્શન્ટ પીરિયડમાં જઈએ ગુપ્તાના છે, એવી રીતના જ તમારે આ કુષાણના છે, યાદવાસ ઓફ દેવગીરીના છે, એવી રીતના જ તમારે શિવ મરાઠાકાલીન સિક્કા છે, મુગલકાલીન સિક્કા છે, મુગલમાં તમારે અકબર છે, જહાંગીર છે, ઔરંગઝેબ છે, એ બધાની મુદ્રાઓ અહીંયા તમને પ્રદર્શિતમાં જોવા મળશે અને આમ જનતાને નોલેજ મળે, સ્પર્શ કરવા મળે, જાણવા મળે, જોવા મળે કેવી રીતના શું મુદ્રાઓ એ ટાઈમે કેવી રીતના ચાલતું હતું, કેવું એનું લેતી દેતી હતી ને કેવી રીતના એમનું સ્ટક થતું હતું, એ બધી જ વસ્તુઓ અહીંયા આપણે આવરી લેવામાં આવી છે। એટલે હવે તમે અહીંયા વિઝિટ કરો એવી અમારી બધાને દિલથી શુભેચ્છાઓ છે અને આપ પધારો એવું હું આગ્રહ રાખું છું। અને કાલનો દિવસ આપણે બરોડા મુદ્રા ઉત્સવ છે 1 દિવસ માટે, તો તમે અહીંયા બરોડાની આમ જનતા બધા પધારે એવી અમારી દિલથી શુભેચ્છાઓ છે સાહેબ।